તારીખ 22 જૂન 2024ના બ્લોગ નંબર 13માં તમારું સ્વાગત છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ફેમિલી એન્ડ ફૂડી ફેમિલી. તો અત્યારે વાગ્યા છે 1:15 જેવું થયું છે ને આજે પ્રતિકભાઈ સાથે જવાનું છે હિંમતનગર. તો આપણે 1 વાગે આપણને લેવા આવી ગયા છે અને હવે પ્રતિકભાઈ આપણો વેઇટ કરી રહ્યા છે સોસાયટીની બહાર. તો એમની સાથે જઈશું હિંમતનગર. એમના શાળાભાઈ પણ જય પણ છે આપણી સાથે, એ પણ આજે આપણી સાથે હિંમતનગર આવશે. કેમ છો જયભાઈ? પ્રતિકભાઈ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. બસ શાંતિ, તમે કહો. નીકળીએ હિંમતનગર બાજુ, એની પહેલા એક ઓઢવમાં શૂટ આવ્યું, ત્યાં જઈએ. બરાબર. તો અત્યારે આપણે હિંમતનગર જતાં પહેલાં ઓઢવમાં ગણેશ ચોક નજીક આવ્યા છીએ, MBA કપડાવાળામાં, જ્યાં મસ્ત અને ટ્રેન્ડિંગ કલેક્શનમાં શર્ટ, ટી શર્ટ, પેન્ટ ને બધું છે અને એકદમ ભાવ પણ એકદમ સસ્તો અને સારો છે. રિઝનેબલમાં સારી વસ્તુ, શૂટ આટલા બધા કર્યા, સારી બ્રાન્ડના નામ તો નથી લેવું, પણ આવું ફેબ્રિક અને આવા રેટમાં આવી વસ્તુ અનએક્સપેક્ટેડ કહી શકાય. આ શર્ટના તમે જુઓ, ફેબ્રિક જુઓ, અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે આ બધી ફેશનો. બહુ બધો સ્ટોક પણ છે. એક બી વસ્તુ એવું નહીં લાગે કે તમને નહીં ગમતી. પહેલીના ਜਿਹੜੇ ગમે છે ને એવું વસ્તુ ઓઢવમાં ગણેશ ચોક પાસે MBA કપડાવાલા સ્ટાર્ટ. અહીંયા આગળ એકદમ પ્રિન્ટેડ ને ટ્રેન્ડિંગ કલેક્શનવાળા બધા શર્ટ મળી જવાના છે અને પ્રતિકભાઈ આ બાજુ શૂટ કરી રહ્યા છે. જુઓ કેટલા બધો સ્ટોક છે શર્ટમાં, બધું ટ્રેન્ડિંગ કલેક્શન. પેન્ટમાં બી છે, 200 રૂપિયાથી ટી શર્ટને 200 રૂપિયાથી શર્ટ ચાલુ થઈ જાય છે. બધી વેરાયટીમાં તમને અહીંયા આગળ શર્ટ મળી જવાના છે. शॉपिंग करनी पड़ती है भाई. जूट फैब्रिक में ट्रेंडिंग में जूट फैब्रिक में 250 वो मिल जाए इससे 200 તો ઓઢવનું શૂટ કમ્પ્લીટ કરીને હવે આપણે હિંમતનગર તરફ નીકળી ગયા. હિંમતનગર જઈશું હવે. હિંમતનગરમાં બે શૂટ છે આપણા, બે હતા ટૂંકમાં. આ વચ્ચે આવી ગયું ઓઢવવાળું. આપણે શોપિંગ બી કરીએ. 5 શર્ટ તો લીધા, 5 શર્ટ લીધા નહીં? અરે મજા આવી ગઈ. હિંમતનગર હવે હિંમતનગર મસ્ત ને હાઈવે મસ્ત બનાવી દીધો નહીં? સીધો રસ્તો, સીધે, ટ્રાફિક બી નથી. હવે હું કે ઘરના રેપ સોંગ સાંભળવાના છે મસ્ત. વગાડો હવે. હિંમતનગરમાં આપણે આવી ગયા છે ગાયત્રી કાર એસેસરીમાં અને અહીંયા આગળ પ્રતિકભાઈ શૂટ કરી રહ્યા છે. કાર એસેસરીનું બહુ મોટું કામકાજ છે નહીં? અડધું ઉત્તર ગુજરાત અને અડધું રાજસ્થાન કવર કરેલું છે ભાઈએ. વાહ, જોરદાર. મેમ સ્ટેરિંગ કવર છે, નીચે કવર ને આને શું કહેવાય, ગાડીના ઘરેણા કહેવાય. સુપર ગાડી બનાવી છે નહીં? ધ લાઇટિંગો ને એવું બધું જોરદાર કર્યું છે. આખી ગાડીની અંદર લાઇટિંગો કરી નાખી છે. આમાં મસ્ત ગીતો વાગતા હોય ફૂલ સાઉન્ડમાં, કેવી મજા આવે. પ્રતિકભાઈ ને જયભાઈ આ કોના ઘરે આવીને વડાપાઉં ખાવા બેસી ગયા? ઘર નહીં ભાઈ, આપણે શૂટ કરવા માટે આવ્યા છીએ. ક્લાયન્ટનું લોકેશન છે, એ લોકોએ વડાપાઉં મંગાવ્યા આપણી માટે. અચ્છા, મસ્ત ઘર જેવા સોફા ને એવું બધું છે, જોરદાર છે નહીં? આપણે પણ વડાપાઉં થઈએ, ડીશ બીશ. અહીંયા આગળ પૌવાન ચેવડો આપે છે. આપણે અમદાવાદમાં મરચા આપે, પટ્ટી મરચા. બધાને અનલિમિટેડ એવું લાગતું હોય છે. પૌવાનો ચેવડો આપ્યો નહીં જોડે, અને મરચા. તો આપણે એ ખાઈશું પછી જઈએ ઘરે. તો અત્યારે સવારથી આપણે બપોરે નીકળ્યા હતા 1-1:30 વાગે. હિંમતનગર પહેલાં ઓઢવ ગયા, પછી હિંમતનગર 2 શૂટ કમ્પ્લીટ કરીને હવે આપણે પાછા નિકોલમાં આવી ગયા. બહુ આપણે જલ્દી જઈને જલ્દી આવતા રહ્યા. 2:30-3 વાગે ગયા હતા અને સાંજે 8:30 જેવું થયું છે ને આપણે અમદાવાદમાં નિકોલમાં પાછા આવી ગયા. રસ્તો એકદમ મસ્ત નતો એટલે મજા આવી ગઈ. જતા ત્યારે આપણે કરણ ને રિટર્નમાં જિગ્નેશ કહી રહ્યા. ટ્રાફિક બી નતો નડ્યો સાંજના ટાઈમે પણ આપણને. આપણે તો ઘરે આવી ગયા રાતે 10 વાગે. 10 વાગે ભાઈ ફરીથી પાછા હેરાન કરવા મને બોલાવશે પ્રતિકભાઈ.
ખાલી એક બે શૂટ લેવાના છે નાસ્તા પાણી કરશું થાકી ગયા થોડા ફ્રેશ થઈ જઈએ તો હવે જઈએ ઘરે મળીશું પાછા કાલે આખો દિવસ તો શૂટ કરી પણ રાત્રે બી પાછા મળી ગયા કીધું તું કે 10 વાગે જવાનું હતું નહીં 11 શૂટ કરાવ જયભાઈ ધંધામાં મજામાં ગયા નહીં સિંધુ ભવન ના દાદા